જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીએ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યારે થયો, ક્યાં થયો, કઈ પરિસ્થિતિમાં થયો, તેમના અવતાર માટે કોણે પ્રાર્થના કરી અને તેમના અવતારનો હેતુ શું હતો। શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા ઈસવીસન 1486માં થયો હતો। તેમનું જન્મસ્થળ છે નવદ્વીપ, પશ્ચિમ બંગાળ। તેમના જન્મ સમયે ચંદ્રગ્રહણ હતું અને લોકો ગંગા સ્નાન કરીને ઉચ્ચ સ્વરે હરિ હરિ શ્રી હરિનું કીર્તન કરી રહ્યા હતા અને આ રીતે મહાપ્રભુનો અવતાર હરિનામના ધ્વનિ વચ્ચે થયો હતો। તેમના પિતા હતા જગન્નાથ મિશ્ર અને માતા હતા સચીજી। તેમના બાળપણનું નામ વિશ્વંભર અને નીમના વૃક્ષ નીચે જન્મ થવાથી પ્રેમથી તેમને નિમાઈ પણ કહેવાયા। હવે જાણીએ કે તેમના અવતાર માટે કોણે પ્રાર્થના કરી। એ સમયે મહાન વૈષ્ણવ ભક્ત શ્રી અદ્વૈત આચાર્યએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, કળિયુગના જીવોના ઉદ્ધાર માટે તમે અવતાર ગ્રહણ કરો અને પૃથ્વી પર અવતરો। અને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન બે ઉદ્દેશ્ય સાથે અવતાર લીધો। એક તો બાહ્ય હેતુ છે કે કળિયુગમાં ધર્મનું પતન થઈ રહ્યું હતું, લોકો ભક્તિના સરળ માર્ગથી દૂર થઈ રહ્યા હતા, તેથી હરિનામ સંકીર્તન આંદોલન માટે તેમણે જન્મ લીધો, અવતાર લીધો। શ્રીમદ ભાગવતમમાં 11.5.32માં જણાવેલું છે કે ભગવાનના અવતાર વિશે, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાયેર્ય યજંતી હિ સુમેગસ। અર્થાત કળિયુગમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ સતત કૃષ્ણના નામનું ગાન કરીને ભગવાનના અવતારની સંકીર્તન દ્વારા આરાધના કરશે। તેમનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ કૃષ્ણ જ છે। તેમની સાથે તેમના પાર્ષદો, સેવકો, શસ્ત્રો અને વિશ્વાસુ સાથીઓ હોય છે। અર્થાત કળિયુગમાં બુદ્ધિશાળી લોકો હરિનામ સંકીર્તન અને ભગવાન શ્રી હરિની ઉપાસના કરશે। તો આ હતો એમનો બાહ્ય હેતુ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવું, અને આંતરિક હેતુ હતો કે એમને રાધા રાણીનો ભાવ સમજવો હતો। એમણે વિચાર્યું કે મારી પર જે પ્રેમ રાધા રાણી વરસાવી રહ્યા છે એ પ્રેમની ઊંડાઈ શું છે। તો મુખ્ય રૂપે 3 વાત એમને સમજવી હતી કે રાધા રાણી મને કેવી રીતે પ્રેમ કરે છે, એમનો ભાવ શું છે, અને મારા પોતાનામાં એવી શું વિશેષતા છે કે રાધા રાણીને આટલો આનંદ આપે છે, અને જે રાધા રાણી આનંદ અનુભવે છે એ આનંદ શું છે। તો આ 3 ભાવને સમજવા માટે ભગવાન શ્રી કૃષ્ણે રાધા રાણીનો ભાવ અને કાંતિ સ્વીકારીને ચૈતન્ય મહાપ્રભુ તરીકે અવતાર લીધો। એટલે કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ નાહી અનુ, એટલે કે ચૈતન્ય મહાપ્રભુ એ રાધા અને કૃષ્ણનો સંયુક્ત અવતાર છે। તો ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણએ આપણા સૌ કળિયુગી જીવો પર કૃપા કરવા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુનો અવતાર લીધો। એવા ભક્તવત્સલ શ્રી હરિ શ્રી ચૈતન્ય મહાપ્રભુની જય।